તો જીએસએલ કંપનીથી દરિયાના કિનારાને નુકસાનની ભીતિ છે। કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગામડાને કુદરતી કવચ છે। દરિયા કિનારે વર્ષો જૂના રેતીના ઢૂવા ગામડાનું રક્ષણ કવચ છે। તો કચ્છમાં રેતીના ઢૂવાથી ગામને મોટું રક્ષણ મળે છે અને બીપરજોય જેવા મહાકાય વાવાઝોડાથી ગામડાઓ સુરક્ષિત રહ્યા છે। ચોમાસામાં કુદરતી રીતે વેગડી નદીનું મુખ ખુલે છે દરિયામાં અને આ નદીના મુખથી કેમિકલ વેસ્ટ દરિયામાં ઠાલવવાનું આયોજન છે। કંપનીની સ્થાપના થશે તો કુદરતી કવચ રેતીના ઢૂવાને પણ અસર થશે। તો કંપની બાઉન્ડ્રી વોલ ઊંચી કરશે તો વરસાદી પાણી પણ ભરાશે અને વોલ ઊંચી કરશે તો ગામડાઓમાં વરસાદી પાણી ભરાવાની શક્યતાઓ છે। કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડા ગામની નજીક જીએસએલ કંપની પોતાનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે અને સ્થાનિક લોકો ઉપરાંત આસપાસના 20 જેટલા ગામનો તેનો વિરોધ કરી રહ્યા છે। એનું એક મુખ્ય કારણ એ છે કે દરિયા કિનારાની આસપાસ રેતીના જે ઢૂવા તૈયાર થયેલા છે તે કુદરતી રીતે દરિયા કિનારાની આસપાસ વસેલા ગામડાઓને સીધી રીતે રક્ષણ આપે છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો વેગડી નદીના, કે જે નદીનું મુખ ચોમાસા દરમિયાન ખુલે છે અને કુદરતી રીતે તે બંધ થઈ જાય છે। એટલે કોઈપણ પ્રકારની જો કુદરતી આફત આવે તો આ ગામમાં કોઈ પાણી ભરાતું નથી। હવે આ જે રસ્તો છે ત્યાંથી જ કેમિકલ કંપની પોતાનો જે કેમિકલ વેસ્ટ છે તે અહીંથી પસાર કરીને દરિયામાં નાખવાની છે। આ દરિયો તમે જોઈ શકો છો જે બ્લુ સી કહેવાય તે બ્લુ સી અહીંયા જોવા મળી રહ્યો છે। પરંતુ જો અહીંયા કંપનીની સ્થાપના થશે તેનો જે કેમિકલ વેસ્ટ નીકળશે તેના કારણે ખૂબ જ ગંદુ અને પ્રદૂષિત પાણી અહીંયા જોવા મળશે, જેના કારણે દરિયો સંપૂર્ણ પ્રદૂષિત થશે। કેવા પ્રકારનું રક્ષણ કુદરત આ ગામડાઓને આપે છે અને જો કંપની આવે તો શું નુકસાન થાય તે અંગે વાત કરવા માટે જોડાયા છે વિજયસિંહ, તેમની સાથે વાત કરીશું। વિજયસિંહ, કુદરતી રીતે જે તમને રક્ષણ મળેલું છે તો કયા પ્રકારની તકલીફ થાય જો અહીંયા કંપની આવે તો શું નુકસાન થાય? જ્યારે આ કંપની આવે અત્યારે આપણે જે જગ્યા છે એ દરિયા બાળા ગામની નદીની વેગડી નદીના મુખ કને છીએ અમે। અત્યારે આ તમે જોઈ શકો છો જે ઢૂવા છે, કંપની પોતે પોતાના રિપોર્ટમાં રજૂ કર્યા છે કે 8000 વર્ષ જૂના છે। આ તો કંપનીએ કર્યા છે, બાકી તો 8000 નહીં, અમારી પેઢીઓના 100 પેઢીઓ નીકળી ગઈ એટલા જૂના આ ઢૂવા છે। અને આજ તો અમારા વડીલો છે, આજ તો અમને બચાવે છે। જ્યારે બીપરજોય વાવાઝોડું કે કંડલાના વાવાઝોડા કે બીજા કેટલા વાવાઝોડા આવ્યા ને ત્યારે અમારી ગામની અંદર એક ટીપું પાણી પર દરિયાનું આવ્યું નથી। એનું કારણ છે આ રેતીના ઢૂવાઓ। અને આ જે નદીનો મુખ છે ત્યાં અત્યારે એટલી પાણી આવ્યું હતું અમારા ગામની અંદર કે નદી એકદમ બંને કાંઠેથી જાતી હતી, ત્યારે પણ આ ઢૂવાઓએ અમારે બચાવ્યા છે। અને જો આ કંપની આવે અને પોતાની મોટી મોટી ઇમારતો કે દિવાલો બંધ કરી નાખશે તો આ બધા પાણી અમારા ગામની અંદર નદીના પાણી ચડી આવશે। એ બધું અમને ડર છે। કુદરતી રીતે જ વાદળી કલરનો દરિયો અહીંયા જોવા મળે છે, કેવા પ્રકારનું નુકસાન કરશે? આ જે બ્લુ કલરનો દેખાય છે દરિયો, અમે તો સૂત્રાપાડા જઈ આવ્યા છે અને લગભગ તો તમારી ન્યૂઝ ચેનલે કાલે જ મેં જોયું કે એની અંદર જોયું તમે તો ત્યાં બ્લુ કલરનો દરિયો તમને ક્યાં જોવા નહીં મળે। સૂત્રાપાડા અને સોમનાથે અમે જઈ આવ્યા છીએ, સોમનાથનો દરિયો પણ એમણે બગાડી નાખ્યો છે, તો ત્યાંનો વ્હાઇટ કલરનો દરિયો થઈ ગયો છે। એ એની કેમિકલવાળું પાણી અને એમનો જે ડસ્ટ છે એ બધું અને ગરમ પાણીના કારણે ત્યાં દરિયો બગડેલો છે। તો જો કંપની આવશે તો તમારું કુદરતી જે રક્ષા કવચ છે એ કદાચ જતું રહેશે? 100% છે, એમાં બે મત નથી, કારણ કે આ અમારા વડીલો છે, આ સેન્ડ્યુસ ન કહેવાય, અમારા વડીલો છે, અમારા આ બે હાથ આડા દઈને આવી મોટી મોટી આફતોને દૂર ભગાડી નાખે છે। એટલે આ વડીલોને અમને ક્યારે પણ અમે એને બચાવશું। આ વડીલોને અમે ક્યારે આવી કંપનીઓને આ વડીલોને તોડવા માટે કે બગાડવા માટે નહીં દઈએ। કુદરતી રીતે જે નદી વહીને દરિયામાં મળતી હોય છે તેનું મુખ માત્ર ને માત્ર ચોમાસા પૂરતું ખુલતું હોય છે અને કુદરતી રીતે મુખ બંધ થતું હોય છે। તે રસ્તામાંથી કંપની પોતાનો કેમિકલ વેસ્ટ નાખવાનો છે, જેના કારણે મુખ બંધ નહીં થાય અને વરસાદી પાણી અને દરિયાના પાણી ગામમાં ઘૂસી જવાની ભીતિ પણ આ લોકો વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, બાડા।